આઈસ્ક્રીમ શબ્દ સાંભળતા જ બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ રાજી રાજી થઈ જાય, કેમ કે આઈસ્ક્રીમ મોટા ભાગે તમામની મનપસંદ હોય છે. પરંતુ શું તમને ખબર છે આઈસ્ક્રીમ સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યો હતો અને તેની શોધ કેવી રીતે થઈ હતી? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો વાસ્તવમાં આઈસ્ક્રીમ એક આધુનિક શબ્દ લાગે, પરંતુ તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. તેની શોધ કોઈ એક ક્ષણમાં કે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી ન હતી, પરંતુ તેને બનાવવાનો જે વિચાર હતો એ ધીમે ધીમે વિકસિત થયો હતો. નિષ્ણાંતોના મત મુજબ લગભગ 200 BC પહેલા પ્રાચીન યુગમાં લોકો દૂધ અને ચોખાથી બનેલા એક મિશ્રણનું સેવન કરતા હતા. તેને લાંબા સમય સુધી સાચવવા માટે કુદરતી બરફથી ઠંડુ કરવામાં આવતું હતું, જે આઈસ્ક્રીમનું સૌથી જૂનું સ્વરૂપ માનવામાં આવે છે. નિષ્ણાંતોનો એક મત એવો પણ છે કે પ્રાચીન ગ્રીસ અને રોમમાં ફ્રોઝન વાનગીઓ વૈભવી વસ્તુઓ માનવામાં આવતી હતી. એવું કહેવાય છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને રોમન સમ્રાટ નીરો આ બધા રાજાઓ માટે પર્વતોમાંથી બરફ લાવવામાં આવતો હતો અને તેમાં મધ, ફળોના રસ અને ગુલાબજળ ભેળવવામાં આવતું હતું. આધુનિક આઈસ્ક્રીમની ક્રાંતિ વિશે એવું પણ માનવામાં આવે છે કે 1851માં જેકબ ફુસેલે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશ્વની પ્રથમ આઈસ્ક્રીમ ફેક્ટરી ખોલી હતી અને ત્યારથી આઈસ્ક્રીમનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.